ફ્યુઝન ફાઇનાન્સ ઓફિસમાં ચોરીનો ભેદ ખુલી ગયો. આરોપીને ઝડપી ₹1.99 લાખનો મુદ્દામાલ રિકવર. લીંબડી પોલીસ સ્ટેશન હદમાં કારટ રોડ ઉપર આવેલી ફ્યુઝન ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં તારીખ 25/11/2025ના રોજ રાત્રે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ લીંબડી પોલીસે ઝડપભેર ઉકેલ્યો. અજાણ્યા આરોપીએ ઓફિસનું શટર તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી લોન કલેક્શનની રોકડ રકમ ₹1,99,848 ચોરી કરી ગયેલ. બ્રાન્ચ મેનેજરની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ રેન્જ અને જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા માનવીય સૂત્રોના આધારે તપાસ આગળ વધારવામાં આવી છે. તપાસ દરમિયાન મળેલ માહિતી આધારે આરોપી આતિશભાઈ સમસુભાઈ ભુરિયા ઉંમર વર્ષ 28 રહે રૂપાખેડાને ઝડપી લેવા આવશે તથા રોકડ ₹1,99,848 પલ્સર બાઇક GZ26P 0146 અને ચોરીમાં ઉપયોગી સાધનો સહિતનો મુદ્દામાલ કરવામાં આવ્યો રિકવર. આ સફળ ટીમમાં નાયબ પોલીસ અધિક્ષક DR પટેલ, PIHB સિસારા, PSI AK કુવાડિયા અને લીંબડી પોલીસ સ્ટાફ ખાસ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. જી સર. લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ગઈ તારીખ 25/11/2025ના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો. જે કામની હકીકત એવી છે કે ફ્યુઝન ફાઇનાન્સ કંપની છે તેની દુકાનનું આગળનું શટર ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે તિજોરીમાં મૂકેલા કુલ ₹1,99,000ની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરેલાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી. જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને આ ગુનો શોધી કાઢવા માટેની સૂચના આપેલ હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ બેંકમાં અગાઉ ફરજ બજાવેલા તમામ કર્મચારીઓનો પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી અને આ કામે જે આતિશ ભુરિયા કરીને જે અગાઉ ફ્યુઝન બેંકમાં ફરજ બજાવતા હતા તેમને ઇન્ટ્રોગેટ કરી અને તેમની પાસે આ ગુનામાં સંડોવણી જણાઈ આવતા આ કામે એમને અટક કરવામાં આવેલ છે અને એમની પાસેથી આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે કુલ ₹1,99,000ની રિકવરી કરવામાં આવેલી છે અને ગુનાના કામે જે વાપરેલ મોટરસાયકલ, ગુનાના કામે વાપરેલ જે હથિયાર છે એ પણ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે.